અને હવે વાત ફૂડ ટેરરની. કેટલાક લાલચુ અને લોભિયા લોકો દેશમાં ફૂડ ટેરર કરી રહ્યા છે, જે લોકોને ધીમું ઝેર આપી રહ્યા છે. લોકોને નકલી ચીજવસ્તુ, ભેળસેળયુક્ત ચીજવસ્તુઓ ખવડાવીને બીમાર પાડી રહ્યા છે અને તેમના જીવ લઈ રહ્યા છે. આજે આવો જ એક ફૂડ ટેરર સુરતથી સામે આવ્યું છે. ફૂડ ટેરરથી સાવધાન, નકલી ચીજવસ્તુ, ધીમું ઝેર. સુરત હાલ નકલી ચીજવસ્તુઓનું હબ બની ગયું છે. જો કે આ વખતે સુરતથી અધધ નકલી પનીર ઝડપાયું છે. જી હા, તમે પનીર ખાવાના શોખીન હોવ તો સાવધાન રહેજો, કારણ કે સુરતના ખટોદરામાં આવેલી સુરભી ડેરીમાં એસઓજી અને મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડીને મોટી માત્રામાં નકલી પનીરનો જથ્થો ઝડપી પાડ્યો છે. સુરતમાં ફરી એકવાર નકલી શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો છે. 700 કિલોથી વધુ એસઓજી અને મહાનગરપાલિકાની ટીમે કાર્યવાહી કરીને પનીરનો જે જથ્થો છે તે કબજે કરવામાં આવ્યો છે અને સીઝ કરવામાં આવ્યો છે. જોઈ શકાય છે કે ખતોદરા વિસ્તારમાં આ સુરભી ડેરી આવેલી છે. ત્યાં આગળ જ પોલીસને બાતમી મળી હતી કે શંકાસ્પદ પનીર છે તે વેચાણ થઈ રહ્યું છે, જેના આધારે રેડ કરવામાં આવી હતી અને મોટા પ્રમાણમાં જે પનીર છે તે અહીં બની રહ્યું હતું. આ પનીરનો જથ્થો છે તે કબજે કરવામાં આવી રહ્યો હતો. જોઈ શકાય છે કે આ પનીરનો જથ્થો છે તે પોલીસ દ્વારા અને મહાનગરપાલિકાની ટીમ દ્વારા સીઝ કરવામાં આવ્યો છે. આ રીતના પનીર છે તે અહીંયા બનતું હતું. આ તમામ જે પનીરનો જથ્થો છે તે જોઈ શકાય છે કે પોલીસ દ્વારા સીઝ કરવામાં આવી રહ્યો છે. કઈ રીતના કોઈ પણ પ્રકારની હાઇજેનિક જે કહેવાય કે તે રાખવામાં નથી આવી, સ્વચ્છતા છે તે રાખવામાં નથી આવીને આ પ્રમાણે આ જે પનીર છે તે અહીં મૂકવામાં આવ્યું છે. ખુલ્લું પનીર છે, અહીં ગાડી ગંદકી પણ દેખાઈ રહી છે, કોલ્ડ સ્ટોરેજ છે. આ પ્રમાણે જોઈ શકાય છે કે પનીરના જથ્થા છે તે ગઠ્ઠા બાજી ગયા છે. જે આ પનીરની વાત કરીએ તો આ પનીર છે તે મોટાભાગના રેસ્ટોરન્ટ, હોટલ અને જે કેટરર્સવાળા હોય છે તે લગ્ન પ્રસંગમાં વાપરતા હોય છે, ત્યારે લોકોને જાનહાનિ પણ થતી હોય છે, લોકોના આરોગ્ય સાથે સીધે ચેરા થતા હોય છે. વાત કરીએ તો ન જીવા રૂપિયા કમાવા માટે જે આવા લાલચુ લોકો છે તે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેરા કરતા હોય છે. સુરત શહેરમાં એક બાદ એક નકલી ચીજ વસ્તુઓ મળી આવે છે, ત્યારે ફરી એકવાર સુરતમાંથી નકલી પનીરનો જથ્થો મળી આવ્યો છે અને આ વખતે 100 નહીં, 200 નહીં, પરંતુ 700 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે અને તેના સેમ્પલિંગ કરવામાં આવ્યા છે. સુરભી ડેરીમાં તપાસ કરતા તેમાંથી 754 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો છે. જો કે પોલીસે ડેરી માલિકના બીજા એક ઠેકાણાની તપાસ કરતા ત્યાંથી બીજો 200 કિલો એમ કુલ 900 થી વધુનો જથ્થો અને પનીર બનાવવા માટેનું એસિડ પણ ઝડપી પાડ્યો છે. તો ગઈકાલે સુરભી ડેરીના 2 યુનિટ છે ત્યાં રેડ કરતા 755 કિલોગ્રામ નકલી પનીર મળી આવ્યું. તેને પણ જે મહાનગરપાલિકાની જે ફૂડ સેફ્ટીની ટીમ સાથે એ જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. અને તે ઉપરાંત આ જે વ્યક્તિ છે એની કૌશિકભાઈ પટેલ, તેની સાય એન્ડ ઓલપાડ ખાતેનું જે યુનિટ છે ત્યાં પણ રેડ કરવામાં આવતા ત્યાં પણ બીજું 200 કિલોગ્રામ પનીર મળી આવ્યું છે. પનીર બનાવવા માટેનો જે એસિડ છે તેવું 7 લીટર મળી આવ્યું છે. શંકાસ્પદ તેલ મળી આવ્યું છે. શંકાસ્પદ 420 કિલોગ્રામ બટર મળી આવ્યું છે. આમ હાલ રાજ્યમાં ફરી એકવાર નકલી ખાદ્ય ચીજવસ્તુઓનો તરખાટ જોવા મળી રહ્યો છે, જેમાં નકલીના હબ ગણાતા સુરતથી નકલી પનીરનો ખેલ ઝડપાયો છે. જો કે આ નકલી અને ભેળસેળયુક્ત ચીજવસ્તુઓ ફૂડ ટેરર સમાન છે, જે ધીમા ઝેર માફક તેનું સેવન કરનારને બીમાર પાડે છે. કેટલાક કિસ્સામાં વ્યક્તિનું મોત પણ થઈ શકે છે. થોડા દિવસો પહેલા તહેવારો ટાણે નકલી ઘીનો વેપાર વધ્યો હતો. આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સમયાંતરે ચેકિંગ પણ કરે છે. તેમ છતાં નજીવા રૂપિયા કમાવા ચાલતો આ નકલીનો ખેલ અટકતો નથી. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.